સ્વરૂપ સ્થિતિ રેણીનો વિષય છે. રમીની 51. ઝાકર નામ અકુહારે ભાઈ, તાકર કાહ રમીની ગાય. કહે તાત્પર્ય એક એસા, જસપંથી બોહિત ચઢી વેસા. હે કુછ રહની ગહની કી બાતા, બેઠા રહે ચલા પુની જાતા. રહે બદન નહીં શ્વાંગ સુભાઉં, મન અસ્થિર નહીં બોલે કાઉં. સાખી. તન રાતા મન જાત હે, મન રાતા તન જાય. તન મન એક હોય રહે, તબ હંસ કબીર કહાય. આનો ભાવાર્થ કે હે ભાઈ, જેની કોઈ પણ પ્રકારની વ્યાખ્યા ન થઈ શકે તેની શું કથા કીર્તન તથા વંદના કરો છો? વિવેકી માણસ તેનો આ પ્રકારનો ભાવાર્થ કરે છે કે જેમ મુસાફર નાવડીમાં બેસીને પાર ઉતરી જાય છે, તેમ સાધક પોતાના સ્વરૂપને જડ પ્રકૃતિથી પર સમજીને પોતાનામાં શાંત થઈને સંસાર સાગરથી પાર ઉતરી જાય છે. સ્વરૂપ સ્થિતિ પ્રાપ્તિ તો એક રહેણી ગેણીની વાત છે કે જેમ નાવડીમાં બેસી રહેવાથી જ માણસ પોતાના કર્તવ્ય સુધી પહોંચી જાય, તેમ રહેણીમાં રહેનાર સાધક પોતાની જાતે જ શાંતિ મેળવી લે છે. સાધકે શરીર પર કાંઈ ટીલા ટપકા કરવાની કે બનાવટી વેશ પહેરવાની જરૂર નથી. મન શાંત રાખવું અને કોઈની પણ સાથે નકામી વાતો ન કરવી. જ્યાં શરીર આસક્ત હોય છે ત્યાં મન જતું રહે છે, અને જ્યાં મન આસક્ત હોય છે ત્યાં શરીર જતું રહેશે. જો શરીર અને મન એકાગ્ર થતાં સંયત થઈ એક સ્વરૂપ સ્થિતિની રેણીમાં સ્થિર થઈ જાય તો જીવ હંસ થઈ જાય છે. એટલે કે તે સત્ય અને અસત્યનો પારખી તથા સ્વરૂપસ્થ થઈ જાય છે. વ્યાખ્યા કે માણસ પોતાના આત્માથી અલગ પરમાત્મા શોધે છે. તેને તે પોતાનું આશ્રય સ્થાન ઠહેરાવે છે અને કહે છે કે તે અકુહા છે. અકુહા ગામડાનો શબ્દ છે. એનો સંસ્કૃતિનિષ્ઠ શબ્દ અનિર્વચનીય કે અવર્ણનીય બંને સમાર્થક શબ્દોનો ભાવાર્થ છે કહી જ ન શકાય તે. એક બાજુ તો કહેવામાં આવે છે કે તે વાણીથી કહી ન શકાય, બીજું બાજુ તેના નામની કલ્પના, તેનો જપ, કથા, કીર્તન, વંદના વગેરે કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે જેનું નામ અકુહા છે તેની શું વંદના, પ્રાર્થના તથા કીર્તન તમે કરો છો? વંદના કીર્તન વગેરે ફક્ત સાત્વિક મનોરંજન છે. જે દશા પ્રાપ્ત થવાથી માણસ પૂર્ણ કૃતાર્થ થઈ જાય છે, તે વેદના કે કીર્તનનો વિષય નથી. અને પાછી તેની વંદના જેને નામ જ અકુહા હોય, આ એક હાસ્યપદ વિષય છે. મૂળ ચોપાઈ કેટલી વ્યંગાત્મક અને વ્યંજનાથી ભરેલી છે. ઝાકર નામ અકુહારે ભાઈ, તાકર કાહ રમીની ગાય. પરમાત્મા, ભગવાન, મોક્ષ, નિર્વાણ વગેરે બધા જ શબ્દો એક જ ભાવાર્થ થાય છે
કે દુઃખોથી બિલકુલ છુટકારો અને આ રહેણી ગેણીની વાત છે. રહેણીનો અર્થ છે પવિત્ર આચરણમાં રહેવું અને અંતે મન સ્થિર થઈ જવું. ગહેણીનો અર્થ છે કલ્યાણમાં સહાયક સાધક અંગગ્રહણ કરવા. આ રીતે રહેણી ગેણી જોડ્યો શબ્દ લગભગ એક જ ભાવ પ્રગટ કરે છે. ગહેણી પકડ છે અને રહેણી આચરણ છે. કલ્યાણની સમજ તથા સહાયક સાધક અંગોને અકમતાપૂર્ણ પકડવા એ ગહેણી છે અને એનું આચરણ કરવું આ રહેણી છે. જેમના દ્વારા દુઃખ ઉત્પન્ન થતું હોય એવા મન, વાણી, ઇન્દ્રિયોનો ભાવ તથા આચરણનો ત્યાગ કરવાથી સદ્ગુણ તથા શાંતિ સ્વયં આવે છે. અને જેમનાથી સહજ સુખ ઉત્પન્ન થાય છે એવા દિવ્ય ગુણો દયા, શીલ, ક્ષમા, ધૈર્ય, વિવેક, વૈરાગ્ય, વિનમ્રતા તથા પોતાના અવિનાશી ચેતન સ્વરૂપમાં સ્મરણ અને વ્યવહારથી આપોઆપ ચિરંતન શાંતિની અનુભવાય છે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે, જ્ઞાન કોઈ રમીની ગાવાનો કે કીર્તનનો વિષય નથી, પરંતુ રહેણી ગેણીનો વિષય છે. રહેણી ગેણીનો ભાવાર્થ જ્ઞાન તથા જાણકારીને આચરણમાં લાવો. આ કામ અઘરું લાગે છે. આમાં મન અને ઇન્દ્રિયોને વશમાં કરવાની વાત છે. કીર્તનમાં તો સરળતા છે. એમ પણ માનવામાં આવે છે કે નામ જપથી બધા જ પાપ નાશ પામે છે. માણસ સહેલો રસ્તો પહેલા પસંદ કરે છે ને, ભલે ને તેમાં તેનો વિનાશ થવાનો હોય, પરંતુ સહેલો રસ્તો કાયમ માટે હિતકર નથી હોતો. કહેવત છે, મંગા રોવે એક બાર, સસ્તા રોવે 12 આજકાલ કીર્તન અને અખંડ પાઠનો નશો ઘણો વધી ગયો છે. ઢોલ, મજીરા, હાર્મોનિયમ લઈ તથા લાઉડ સ્પીકર લગાડી 1-2 કલાક કે 3-4 કલાક નહીં, 24 કલાક કાન ફાડી નાખે એટલા ઘોંઘાટ, કીર્તન, અખંડ ધૂન અને પાઠ કરવામાં આવે છે. આ બધું તમે જાણો છો ને. આવું કરવું એ માનવતા સાથે દુશ્મનાવટ કરવા બરાબર છે. સૌની શાંતિ તથા ઊંઘ હરામ કરી દેવામાં આવે છે. પાપ ધોવા માટે પાપ ભેગું કરવામાં આવે છે. એક જગ્યાએ બજારમાં લાઉડ સ્પીકર કાયમ અખંડ પાઠ કરવામાં આવતો હતો. આટલા દિવસ માટે અમુક શેઠ તરફથી તથા આટલા દિવસ માટે અમુક શેઠ તરફથી પાઠ કરનારાઓને મહેનતાણું મળતું હતું. શેઠોએ તો એમના પાપો ધોવડાવવાના હોય છે, પરંતુ કોણ જાણે આજુબાજુ રહેતા લોકો જે ન ઈચ્છતા હો આવા શ્રોતાઓના કયા જન્મના પાપ હશે કે જેને લીધે તેમની શાંતિ અને ઊંઘ છીનવી લેવામાં આવે છે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે મોક્ષ, પરમ શાંતિ તથા પરમ તત્વ કીર્તન તથા પાઠનો વિષય નથી. આ તો આચરણનો વિષય છે. જો માણસ પોતાને મળેલી જાણકારીનો આદર કરતો હોય, એટલે કે તે જે કંઈ જાણે છે તેનું આચરણ કરતો હોય, તો જેમ નાવડીમાં બેઠેલ વ્યક્તિ
પોતાના લક્ષ્ય પર પહોંચી જાય છે, તેમ તે પોતાના સ્થાન પર બેઠા બેઠા જ તેના લક્ષ્ય પર પહોંચી જાય છે. ચાલીને જવાથી મળતી મંજિલ ભૌતિક હોય છે. જો આપણે કોલકાતા કે દિલ્હી આ જ રીતે બીજા કોઈ સ્થળે જવું હોય તો ચાલવું જ પડશે. પરંતુ જો આપણે આપણા આશ્રય સ્થાનમાં આપણા આધારમાં જવું હોય તો ચાલવું નહીં પડે, ફક્ત રહેણી ગહેણીની જરૂર છે. આ વૈજ્ઞાનિક તથા વિવેક સંપન્ન તથ્ય છે કે કોઈ પણ મૌલિક વસ્તુનું આશ્રય સ્થળ તેના પોતાના સ્વરૂપથી અલગ નથી હોતું. નિજ ચેતન સ્વરૂપ મૌલિક તથા શાશ્વત છે. એટલા માટે મારું આશ્રય સ્થળ મારું પોતાનું સ્વરૂપ જ છે. એટલે મારે કોઈ અલગ જગ્યાએ પહોંચવાનું નથી. રહેણી ગહેણી બરાબર ન હોવાથી હું પોતાનાથી અલગ પડેલા જેવો જ છું. જે દિવસે વ્યક્તિગત ત્યાગ કરવા જેઓની ત્યાગી દે છે તથા ગ્રહણ કરવા જેવું હોય તેને ગ્રહણ કરી લે છે, તે જ દિવસે તે પોતાને પ્રાપ્ત કરી લેશે, પોતાની ભૂમિકામાં પહોંચી જાય છે. આજ હે કछु રહીન ગહીન કી બાતા, બેઠા રહે ચલા પુની જાતા, રહે બદન નહીં શ્વાંગ શુભાઉં. સદગુરુ કહે છે કે સાધકે પોતાના શરીર પર બનાવટી વેશ રચવાનો કે પહેરવાનો સ્વભાવ બનાવવો જોઈએ નહીં. તે દેખાડા માટે વેશ ન પહેરે. કેટલાક સાધક ઘણી બધી માળા, ચંદન, રંગબેરંગી કપડાં, લાંબી જટાઈઓ વગેરે રાખી પોતાને બહુ મોટા ભક્ત, સાધક તથા સંત સિદ્ધ કરવાનો ઢોંગ કરે છે. પોતાને સમાજ કરતાં અલગ દેખાડવા માટે ભડકીલો વેશ પહેરે છે. પરંતુ આ સાધક માટે પૂજાવાનું સાધક બની શકે છે, કલ્યાણનું નહીં. એટલા માટે સાધક જે કક્ષામાં હોય, સાધુ કે ગૃહસ્થ, તે પ્રમાણે મધ્યવર્તી વેશ રાખો. મન અસ્થિર નહીં બોલે કહું, એટલે કે સાધકે તેનું મન સ્થિર રાખવું અને કોઈની પણ સાથે વ્યર્થ વાતો ન કરવી. આ ચરણમાં ઘણી મહત્ત્વની વાત જણાવવામાં આવી છે. તે એ છે કે મન અને વાણીનો સંયમ. મનની શાંતિ માટે વાણી પર સંયમ રાખવાની ઘણી જરૂર છે. જે વ્યક્તિ વધુ પડતું બોલે તે જૂઠું બોલ્યા વિના રહી શકતી નથી. જે વ્યક્તિ વધુ બકબક કરે છે તેમાં જૂઠાપણું વધારે હોય છે. તેના મુખમાંથી કડવા વેણ તથા પરનિંદાના વચન નીકળે છે. આ રીતે અસંહિત બોલનારા મનમાં શાંતિ આવી શકતી નથી. વાણીના સંયમથી ઘણા પ્રકારના ઉપદ્રવો એની જાતે જ શાંત થઈ જતા હોય છે. જેમનું મન સંતુલિત છે અને વાણી પર જેમનો અધિકાર છે તેમનું આચરણ પવિત્ર જ રહેશે. કે જેમના મન, વાણી અને કર્મ ત્રણેય સંતુલિત છે તેમના જીવનમાં ફક્ત પવિત્ર સંસ્કારોનું મોઢું હોય છે. તેઓ હંમેશા પ્રસન્ન રહે છે. તેઓ જ સ્વરૂપ સ્થિતિના અધિકારી છે. તન રાતા મન જાત હૈ, મન રાતા તન જાય. કે જ્યાં શરીર તથા ઇન્દ્રિયો આસક્ત હોય ત્યાં મન દોડે છે, અને જ્યાં મન આસક્ત હોય ત્યાં શરીર જાય છે. ઇન્દ્રિયો ત્યાં જ દોડે છે. ઇન્દ્રિયોની વિષયાશક્તિ મનને ઘસેડે છે તથા મનની આસક્તિ ઇન્દ્રિયોને ઘસેડે છે.
તન અને મનના વિષયોમાં આસક્ત માણસ આજીવન સંસાર બજારનો ટટ્ટુ બનીને ભાર લાદે છે. તેના જીવનમાં શાંતિ ક્યાં છે? પરંતુ તન મન એક હોય રહે તબ હંસ કબીર કહાય. એટલે કે જેના તન અને મન એક થઈ જાય છે તે હંસ થઈ જાય છે. એકનો અર્થ છે એકાગ્રતા. જે સાધકના શરીર અને મન તેનામાં વશ હોય તે હંસ કહેવાય છે. બીજકમાં હંસ શબ્દ વારંવાર આવે છે. હંસ એક પક્ષી હોય છે. તે સ્વચ્છ તળાવમાં રહે છે. તેના માટે એક કહેવત છે કે તે નિર્છીર વિવેક કરે છે. અહીં કહેવાનો અર્થ એ છે કે જે મન અને શરીર પર વિજય હોય તે જડ અને ચેતન, સત્ય અસત્ય, ખાધ અખાધ, કર્તવ્ય અકર્તવ્ય, સ્વ પર વગેરેની પરખ કરી શકે છે. સ્વચ્છ તન મનવાળા જ પારખી હોય છે. જેમ કે આ ગ્રંથમાં બીજે પણ જણાવવામાં આવ્યું છે. હંસ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. આમાં બે પદ છે, અહમ સહ. અ તથા વિસર્ગ લોપ થઈને હંસ શબ્દ બની ગયો છે. એનો અર્થ થાય છે હું, તે. એટલે કે હું તે જ છું જેને હું પરમાત્મા, બ્રહ્મ, રામ, ખુદા, અલ્લાહ, મોક્ષ, નિવારણ વગેરેના શબ્દોના આધારે હું શોધી રહ્યો છું. શબ્દ તો બધા કૃત્રિમ છે ને, પરંતુ હું તેનો કરતા અકૃત્રિમ છું. આ રમિણીમાં મુખ્ય રૂપે 4 વાતો કહેવામાં આવી છે. પહેલી વાત એ છે કે જીવની સ્વરૂપ સ્થિતિ, કીર્તન, વંદના વગેરેનો વિષય નથી. બીજી વાત એ છે કે તે રહેણી ગેણીનો વિષય છે. ત્રીજી વાત એ છે કે સાધકે પોતાના વેશ બહુ વિલક્ષણ બનાવવા જોઈએ નહીં. અને ચોથી વાત તો એ છે કે જેમણે પોતાના તન અને મન પર વિજય મેળવ્યો હો તેમણે જ હંસ તત્વ પ્રાપ્ત કર્યું. તે જ અસારને પરખી ત્યાગી દે છે અને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, જે સાર તથા સત્ય જ છે.